નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં એક જ પ્રશ્ન છે કે 2000નો જે 18મો હપ્તો આવવાનો છે તે ક્યારે આવશે અને શું એ આવવાનો છે કે નથી આવવાનો, અને અમુક મિત્રોને હજી 17મો હપ્તો પણ નથી મળ્યો તો એ ક્યારે મળશે અને કઈ રીતે મળવાનો છે તેની બધી જ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। જે જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તેની માહિતી આપણે અહીંયા જોઈશું। સરકારે જે જાહેરાત કરી છે તે જોયા પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી સરકાર દ્વારા જે પણ જાહેરાત કરવામાં આવે તે તમારી સુધી સૌ પ્રથમ આવી જશે। જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે તમને જાણવામાં થોડી વાર લાગશે અને જે જાહેરાત આવે તે જ પહેલાં આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ, તેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો મિત્રો જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં PM કિસાન યોજના ક્યારે આવશે 18મો હપ્તો જુઓ તારીખ। આ કરીને પેજ પર જે સરકારના પેજ પર જે જાહેરાત કરવામાં આવી છે તે આપણે અહીંયા જોઈએ તો સરકારે જે જાહેરાત કરી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના ખેડૂતને વર્ષ દરમિયાન 3 હપ્તામાં કુલ 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવે છે। આ પેજ દ્વારા આપણે PM કિસાન સ્ટેટસ તપાસવાની પદ્ધતિ, આગામી હપ્તા, નવા ખેડૂતોનું રજિસ્ટ્રેશન, લાભાર્થી યાદી અને PM કિસાન સન્માન નિધિ યોજનાના મહત્વપૂર્ણ પાસાઓ અંગે માહિતી પ્રદાન કરીશું। જે સરકારનું જે પેજ છે તેમાં જાહેરાત કરવામાં આવી છે કે જે પણ જાહેરાત આવે તે સૌ પ્રથમ એ સરકારના પેજ પર આવી જશે અને સરકારે જે જાહેરાત કરી છે તે આપણે અહીંયા જણાવતા હોઈએ છીએ, જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમે કોઈ પણ મહત્ત્વની જે માહિતી જાહેરાત આવે તેનાથી તમે અડગ ના રહો અને વંચિત ના રહો, જેથી તમને કહેવામાં આવે છે કે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। તો મિત્રો જે જાહેરાત કરવામાં આવી છે તે આપણે અહીંયા જોઈએ। સરકાર દ્વારા જે જાહેરાત કરી છે તે પ્રમાણે PM કિસાનનો 18મો હપ્તો 2024ના ઓક્ટોબર-નવેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા છે। તો મિત્રો જે જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા તેમાં કહેવામાં આવ્યું છે કે જે 18મો જે હપ્તો 2024માં આવવાનો છે તે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવશે, પણ જે જાહેરાત કરવામાં આવી છે તે આ પ્રમાણેની કરવામાં આવી છે, પણ જે મુદ્દાઓ જે ઉઠ્યા છે સરકારમાં તે પ્રમાણે આપણે કહી શકાય કે ઓક્ટોબરમાં જે પહેલા જ 10 દિવસની અંદર જ આ જે હપ્તો છે એ જાહેર એટલે કે આપી દેવામાં આવશે અને નરેન્દ્ર મોદી દ્વારા એ બટન દબાવી દેવામાં આવશે। તો મિત્રો તમે જાણો છો તે પ્રમાણે ઓક્ટોબર-નવેમ્બર છે ખરી, પણ જે અંદરની જે માહિતી છે તે પ્રમાણે આપણે અહીંયા કહીએ તો ઓક્ટોબરના પહેલા 10 દિવસની અંદર જાહેરાત કરવાની ચર્ચા થઈ રહી છે, જેથી મિત્રો ઓક્ટોબરના પહેલા 10 દિવસની અંદર તમારો હપ્તો આવી શકે છે। તો મિત્રો આ જે માહિતી છે એ ચર્ચા કરવા દ્વારા આવેલી માહિતી છે, પણ સ્પષ્ટ કહેવામાં જે આવ્યું છે તે પ્રમાણે આપણે અહીં કહીએ તો ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં રિલીઝ થવાની સંભાવના છે। જો તમે યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હો તો તરત જ તમારું eKYC પૂર્ણ કરો। તો મિત્રો તમે eKYC પૂર્ણ નહીં કરો તો તમને 18મો હપ્તો આપવામાં નહીં આવે, જેથી eKYC જો બાકી હોય તો તમે કરાવી લેજો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 જૂન 2024ના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે। મિત્રો ઘણા બધા લોકો કહેતા હોય છે કે 17મો હપ્તો હજી બાકી છે, પણ જે જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે આપણે કહી શકાય કે જે 18મી જૂન 2024ના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે, જેથી જે પણ લોકોને 17મો હપ્તો નથી મળ્યો એનું એક જ કારણ હોઈ શકે, જો તમે eKYC નહીં કરાવ્યું હોય તો તમને 17મો હપ્તો નહીં મળ્યો હોય। જો તમે હવે eKYC કરાવી દોશો તો તમને 17મો અને 18મો હપ્તો બંને સાથે મળવાની સંભાવના રહેશે। આ હેઠળ 9.26 કરોડ
ખેડૂતના ખાતામાં 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તો મિત્રો જે યોજના છે તે અંતર્ગત 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ જે જાહેરાત કરવામાં આવી છે એ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સરકારે જે જણાવ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા વાત કરીશું. તેથી મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી સરકાર દ્વારા જે પણ જાહેરાત આવે તમારી સુધી પહેલાં આવી જશે. તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.